સારું હે થોડોક તો રોડ બને જુનાગઢમાં. હા બધી ખોદેલું. જમણી સાઈડ તો ઓલો હે ને લીલો હે. હા ને અહીંયા આટલામાં બનાવે. ફેરવું તાત બધી ગાડી ની. હા ને હજી અહીંયા બનાવશે. અહીંયા એમ જ કારણ કે આ બધામાં હાલ જ એવો છે. અહીંયા કાંઈ નથી રાખતું. નમૂના છે એક નંબર. આ હજી પાછળથી આ બધે હકાવા માંડ્યા. હજી ફેરવું ને તાજ બધા હકાવા માંડ્યા ગાડીઓ. હા પછી ખાડા થઈ જાય લીલું. હા ને પછી એમ કે આ ખોદી મર્યાદા રોડ બનાવ પણ તમે હજી અહીંયા બનાવ્યું હોય તાર તમે આ હકાવા માંડો ખાડા શું થાય. જો અહીંયા ખાડો પડી જોવો કેવું મસ્ત ઘર નથી. હા ઈ ભાઈ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી તારા અહીંયા ભણો છો યુનિવર્સિટીમાં ભણી તું? ના મારે નોબલ યુનિવર્સિટી જવાનું. આપણી યુનિવર્સિટી તો ગણે જા કામ કરે છે. આ કામ કરે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ કહેવાય સ્ટુડન્ટ મમ્મી. ત્યાંથી આ છોકરો પતંગ ઉડાડે છે. હા ના એ કાંઈ સારું છે એમ તો. જો અમે અહીંયા હોસ્ટેલ આવી ગયું છે સારી મજાનું. હવે અહીંયાથી અમારે જવાનું ફૂગવા આવ્યા છે અહીં. અને જો આ બધી આવું હવે અહીંયા તો કાંઈ કન્ફ્યુઝન થાય છે. અહીંયા એવું થયું કે ક્યાં કઈ સાઈડ જવાનું છે કાંઈ ખબર નથી. તો છે ને હાલો જા અમે આવી ગયા લકી નમાડવા. જા બે લકી હાથ ગાંડા ગયા તા. મમ્મી અમાર વિડીયો ઉતારશે. કેમ છે ભાઈ? સારું છે ને? જા જઈ લે જા. તન્વી ડેલી બનશે ને. જા ઓળખી ગયો ને બાબુ. સવારનો ઉઠાવે તો જ આમ કે મમ્મી હવે ક્યાંથી લકી પાસે લઈ જાવે છે મને. બરાબર પણ હું બિસ્કિટ લેતા હતી કે બાબુ નહીં ખવડાવવા દે તો જોજી તો લેતા હતા ને કે બિસ્કિટ નહીં ખવડાવી. હા અમે આવી ગયા લકી પાસે જઈ અમારા દુકાનમાં જે ઓલા કાકા કામ કરે. હા હરખડિયા એને પોખરામાં કામ નહીં પોખરામાં કઈ સાત્વિક વર્તી ગયો ઈ કે આવ્યા ખરા સાત્વિક. બસ આજ તો મને હરા ખૂબ રહી ગયો. મોબાઈલ લઈને રાજુભાઈ મદ્રાસ ત્યાંથી ખાઈ અને આવી ગયા પાછા મંચુરિયમ ખાવા. મારા સાત્વિકભાઈ ને પાછું સ્પેશિયલ મંચુરિયમ છે અહીંયા અમારે મળે ચાઇનીઝ વાળાનું. હા તો એ ખાય છે. આપણને કાંઈ ભૂખ છે નહીં એટલે આપણે નથી ખાવા. હાલો આવી જ રીતે રવિવાર કંઈક આપણો રહ્યો. બાય ટાટા. મળ્યા બીજા બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને આવા નવા વિડીયો જોતા રહ્યો.